हेलो विद्यार्थियों, शीतल बारवे डॉक्टर बनाकर ही छोड़ेंगे ना अभियान સાથે તમારી સમક્ષ હાજર છે। નમસ્તે, સલામ। આજે ધોરણ 11 ચેપ્ટર સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા ટોપિક પ્રજનન ચક્રો અને જરાયુ વિન્યાસ આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થીઓ, આગળના લેક્ચરમાં વાત કરી આપણે પુષ્પના બે ચક્રની। સૌથી બહારની તરફ હતું વજ્ર ચક્ર, એની અંદરની તરફ હતું દલ ચક્ર। વિદ્યાર્થીઓ, હવે દલ ચક્રની અંદરની તરફ તૃતીય ચક્ર, નામ છે એનું પુકેસર ચક્ર। વિદ્યાર્થીઓ, આ નર પ્રજનન ચક્ર છે જેની રચનામાં ઘણા બધા પુકેસરના એકમો સંકળાયેલા આપણને જોવા મળતા હોય છે। વિદ્યાર્થીઓ, જે પુકેસરની રચના આપણે જોઈએ તો આપણને આઈડિયા આવે, જેમાં નીચેની તરફ એક તંતુ હોય છે, ઉપરની તરફ પોલી કોથળી જેવી રચના પરાગાશય હોય છે અને બેવને જોડતું સ્ટ્રક્ચર નામ છે એનું યોજી હોય છે। વિદ્યાર્થીઓ, આ તંતુની લંબાઈમાં ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે। ઘણા બધા પુષ્પોમાં જોઈએ તો તંતુઓ ઊંચા નીચા વિવિધ લંબાઈ વાળા આપણને જોવા મળી શકતા હોય છે, જેમ કે સાલ્વિનિયા અને રાય ના પુષ્પોમાં આપણે આવું જોઈ શકીએ છીએ। જો ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ આવશે, અહીંયા ચાર પુકેસર બતાવેલા છે। ચાર પુકેસરમાંથી બેના તંતુની લંબાઈ વધારે છે, બેના તંતુની લંબાઈ ટૂંકી છે, એટલે એને નામ આપેલું છે દ્વિદીર્ઘક। દીર્ઘ એટલે મોટા। ઓકે, ઉદાહરણ તરીકે જુઓ તો લેમિએસી કુળમાં આપણને આવું કંઈક પુષ્પોમાં જોવા મળી જતું હોય છે। બીજું એની બાજુમાં જ જોઈએ તો 6 પુકેસર બતાવેલા છે, જેમાંથી ચારના તંતુની લંબાઈ વધારે છે, બેના તંતુની લંબાઈ ઓછી છે, તો આને નામ આપ્યું છે ત્યાં ચતુર્દીર્ઘક, એટલે કે ચાર તંતુ લાંબા। ઉદાહરણ તરીકે રાઈ માં એવું જોવું હોય તો જોવા મળી શકે છે। બીજી વાત કરું વિદ્યાર્થીઓ, યોજી, કે જે તંતુ અને પરાગાશયનું જોડાણ સ્થાન છે। યોજી વડે જોડાણ પણ અલગ અલગ રીતનું આપણને જોવા મળી શકે છે, જેમ કે જો ઉપરથી જોડાયેલું હોય તો એને અભિલગ્ન, જો ને નીચેના ભાગેથી જોડાય તો એને કહેવાય તલલગ્ન, પૃષ્ઠ બાજુએથી જોડાણ કરે તો એને કહેવાય પૃષ્ઠલગ્ન અને મધ્ય બાજુએથી જોડાણ કરે તો એને કહેવાય છે મધ્ય ડોલી। આમ યોજીનું જોડાણ એ અલગ અલગ રીતનું આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ, પરંતુ પુકેસરનો મેઇન ભાગ જે છે એ છે પરાગાશય। જોઈને આપણને દ્વિખંડીય દેખાઈ રહ્યો છે, પણ ત્યાં આયામ એક ધાર રહેતી જોવા મળે, એક પડદો રહેતો જોવા મળે, એના લીધે દરેક ખંડ એ બીજા બે પોલાણોમાં કન્વર્ટ થતો જોવા મળે, એટલે કે અહીંયા ચતુષ્કોટરીય ચાર પોલાણ વાળી રચના જોવા મળતી હોય છે। દરેક કોટરમાં એક પરાગ કોથળી એટલે કે લઘુ બીજાણુ ધાની સર્જાતી જોવા મળી જાય છે અને એની અંદર પરાગ રજ સર્જાતી આપણે જોવી હોય તો જોઈ શકીએ છીએ। વિદ્યાર્થીઓ, અમુક પરાગાશય એવા હોય છે જેમાં પરાગરજ સર્જાતી નથી, તો ત્યારે તેવા પરાગાશયને વંધ્ય પરાગાશય તરીકે પણ આપણે ઓળખાવવા હોય તો અહીંયા ઓળખાવી શકીએ છીએ। ઓકે, ક્લિયર? તો આ વાત કરી આપણે એના સ્ટ્રક્ચરની। હવે આ પુકેસર ક્યારેક એવું બને છે પુષ્પના અન્ય ચક્ર સાથે એક સંકળાયેલું, જોડાયેલું, સંયોજાયેલું રહેતું જોવા મળે છે, જેમ કે અમુક વખતે એ ખાસ કરીને કહીએ તો દલપત્ર સાથે જોડાયેલું રહેતું જોવા મળે છે। એટલે દલપત્રને ખેંચો તો પુકેસર પણ ખેંચાઈ આવે, પુકેસરને ખેંચો તો દલપત્ર પણ ખેંચાઈ આવે, એક બીજા સાથે એક કનેક્ટેડ, સંયોજાયેલા, જોડાયેલા રહેતા જોવા મળે છે, જેને દલ લગ્ન પુકેસર પણ કહી શકાય।
ખાસ રીંગણમાં આપણને આવું જોવા મળી જાય છે. વિદ્યાર્થીઓ, અમુક વખતે પુકેસર પરિપુષ્પ સાથે સંકળાયેલું જોવા મળેલું છે, તો ત્યારે તેને પરિલગ્ન પુકેસર કહીએ છીએ. ખાસ લીલીના પુષ્પમાં આવું જ પરિલગ્ન પુકેસર આપણને જોવા મળેલું છે. વિદ્યાર્થીઓ, આ પુકેસર કહીએ તો બધા એકબીજાથી છૂટા પણ જોવા મળ્યા છે, તો ત્યારે તેને મુક્ત પુકેસરી કહીએ છીએ. અમુક વખતે આ પુકેસરો કંઈક ને કંઈક અંશે, વિવિધ અંશે એકબીજા સાથે જોડાયેલા હોય. જો જોડાયેલા હોય તો ત્યારે તેને યુક્ત પુકેસરી તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. ઓકે, હવે જો કંઈક અંશે એકબીજા સાથે જોડાયેલા હોય, જો બધા જ જોડાણ કરીને એક જ ગુચ્છ બનાવે, તો ત્યારે તેને એક ગુચ્છી પુકેસર તરીકે આપણે ઓળખાવીએ છીએ. ઉદાહરણ તરીકે કપાસ અને ભીંડામાં આપણને આવું જોવા મળી જાય છે. અમુક વખતે વિદ્યાર્થીઓ બધા જ પુકેસર ભેગા મળીને દ્વિગુચ્છ, બે ગુચ્છ બનાવતા હોય છે, તો ત્યારે તેને દ્વિગુચ્છી પુકેસર કહીએ છીએ. ઉદાહરણ તરીકે વાલ અને વટાણામાં દ્વિગુચ્છીય પુકેસર જોવા મળેલું છે. જ્યારે બહુગુચ્છીય પુકેસરમાં બે કરતા વધારે ગુચ્છમાં પુકેસરો ગોઠવાયેલા દેખાતા હોય છે. ખાસ કરીને જોવું હોય તો લીંબુમાં આવું બહુગુચ્છીય પુકેસરનું સ્ટ્રક્ચર આપણે જોઈ શકતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓ, ખ્યાલ આવે છે બધાને? મેઇન વાત એ છે, આજે પુકેસરના પરાગાશયમાં પરાગરજ બને છે. જ્યારે આ પરાગાશય ફાટશે ત્યારે અંદરથી બધી જ પરાગરજ ઉડશે અને ઉડીને કોઈક માધ્યમ દ્વારા, પવન દ્વારા, પાણી દ્વારા, કીટકો દ્વારા, જંતુઓ દ્વારા, પક્ષીઓ દ્વારા, સરીસૃપો દ્વારા, મનુષ્ય દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થાય છે. પરાગરજનું પરાગનયન થતું આપણને જોવા મળી જતું હોય છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે વાત કરીએ પુષ્પના ચતુર્થક ચક્રની, સૌથી અંદરની તરફના ચક્રની, સ્ત્રીકેસર ચક્રની. સ્ત્રીકેસર ચક્રમાં એક કે એકથી વધારે સ્ત્રીકેસરના એકમો સંકળાયેલા આપણને રહેતા જોવા મળતા હોય છે. વિદ્યાર્થીઓ, સ્ત્રીકેસરની રચના જોઈએ એટલે આપણને આઈડિયા આવે. સ્ત્રીકેસરમાં સૌથી ઉપરનો ભાગ છે પરાગાસન. પરાગાસન એ શાખિત હોઈ શકે છે, જેમ કે પરાગાસન કહીએ તો રોમયુક્ત પણ આપણને જોવા મળી શકે છે. પરાગાસન આપણને ચીકણું રહેતું જોવા મળી શકે છે. પરાગાસન કંટક યુક્ત પણ રહેતું આપણને જોવા મળી શકે છે. પરાગાસન એવા સ્ટ્રક્ચર ધારણ કરશે કે જેના લીધે પુકેસરની પેલી ઉડેલી પરાગરજ એ સ્ત્રીકેસરના પરાગાસન પર આવીને સરળતાથી સ્થાપિત થઈ જાય. પરાગાસનની નીચે આ નલિકા જેવી રચના જોવા મળે છે, એ છે પરાગવાહિની. પરાગવાહિનીનું કામ કહીએ વિદ્યાર્થીઓ, એક વખત જો અહીંયા પરાગરજ આવી જાય તો એ પરાગરજનું અંકુરણ થઈને પરાગ નલિકા નીકળે. આ પરાગ નલિકાને માર્ગ આપવાનું કામ એ પરાગ વાહિનીનું રહેતું આપણને જોવા મળી શકે છે. સ્ત્રીકેસરનો સૌથી તલસ્થ નીચેનો આ વિસ્તૃત ફૂલેલો ભાગ છે, એ છે બીજાશય. એને જ કહીએ છીએ આપણે અંડાશય. વિદ્યાર્થીઓ, આ બીજાશયની અંદર તમે જુઓ તો જરાયુ જેવી ગાદીની રચના દ્વારા જો આ સ્ટ્રક્ચર અંડક આખું સંકળાયેલું રહેતું આપણને જોવા મળે છે.
અંડક કે જેની રચનામાં બહારની તરફ અંડક આવરણો હોય અને અંદરની તરફ પ્રદેહ હોય. પ્રદેહમાં ચોક્કસ સમય માદા જનકનું નિર્માણ થતું હોય. 8 કોષ કેન્દ્રવાળી અને 7 કોષોવાળી આખી રચના ત્યાં તૈયાર થતી આપણને જોવા મળી જતી હોય. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? વળી આગળ જો વાત કરું, જો પુષ્પમાં ફલન થાય છે એટલે કે પુકેસરની પરાગરજ આવીને સ્ત્રીકેસરના પરાગાસન પર પડે, પરાગનયન કહેવાય. પરાગનયન થયા બાદ આ પરાગરજનું અંકુરણ થાય, પરાગનલિકા વિકસે. પરાગનલિકામાંથી નરજન્યુઓ આ માદાજન્યુ જનકના માદાજન્યુઓનું ફલન કરે. ફલન થાય એટલે ત્યારબાદ આ અંદરનો અંડક છે એ બીજમાં ફેરવાઈ જાય છે અને આ બીજાશય છે એ ફળમાં ફેરવાઈ જતું જોવા મળી જાય છે. વિદ્યાર્થીઓ, ફલન બાદ જનરલી એવું જોવા મળે, વજ્રપત્ર ખરી પડે, દલપત્ર ખરી પડે, પુકેસર ખરી પડે અને આ પરાગ વાહિની પણ પતનશીલ રહેતી હોય છે, એ પણ ખરી પડતી આપણને જોવા મળી જતી હોય છે. રહી જાય છે તો માત્ર બીજાશય જે ફળમાં ફેરવાઈ જાય અને અંદરનું અંડક એ બીજમાં ફેરવાતું આપણને જોવા મળતું હોય છે. સાથે સાથે જો વાત કરું વિદ્યાર્થીઓ, તો અમુક પુષ્પોમાં આપણને એક જ સ્ત્રી કેસર રહેતું જોવા મળતું હોય છે, તો એને એક સ્ત્રી કેસરીય પુષ્પ કહીએ છીએ. ખાસ વાલ વટાણામાં આપણને એવું જોવા મળી જાય છે. જ્યારે અમુક પુષ્પોમાં એક કરતા વધારે સ્ત્રી કેસરો રહેતા હોય છે, એને બહુસ્ત્રી કેસરીય પુષ્પ કહીએ છીએ. હવે વધારે સ્ત્રી કેસર હશે તો બે રીતે આપણને જોવા મળે છે. કાં તો આ બધા સ્ત્રી કેસરો એકબીજાથી મુક્ત હોય તો ત્યારે તેને મુક્ત સ્ત્રી કેસરીય પુષ્પ કહીએ છીએ, જે અહીંયા દર્શાવેલું છે. ઉદાહરણ તરીકે ગુલાબ અને કમળમાં આપણને આવું જોવા મળી જાય છે. જ્યારે યુક્ત સ્ત્રી કેસરીય પુષ્પની વાત કરીએ તો તેમાં એકથી વધુ સ્ત્રી કેસર પણ બધા એકબીજા સાથે જોડાયેલા યુક્ત રહેતા આપણને જોવા મળ્યા છે. ખાસ કરીને એનું ઉદાહરણ કહીએ તો રાઈ અને ટામેટામાં આપણને આવું યુક્ત બહુસ્ત્રી કેસર જોવા મળી જ જતું હોય છે. ખ્યાલ આવ્યો બધાને વિદ્યાર્થીઓ? સ્ત્રી કેસરને ખાસ ધ્યાન રાખવા જેવું છે. સાથે સાથે ખાસ કરીને એના બીજાશયને, એના અંડકને સમજવા જેવું છે. ઓકે, અને એમાં હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ આ જરાયુની ઉદ્ભવ, જરાયુની ગોઠવણી, એને કહીશું જરાયુ વિન્યાસ. બીજાશયની અંદર આ જરાયુનો ઉદ્ભવ અને જરાયુની ગોઠવણી એ અલગ અલગ રીતની જોવા મળે છે, તો એ છે જરાયુ વિન્યાસ. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, હમણાં વાત કરી એમ હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ જરાયુ વિન્યાસ. ફરી એક વખત યાદ કરી લઈએ. બીજાશયની દિવાલના જે સ્થાનેથી અંડકનો ઉદ્ભવ થાય ત્યાં આવેલી ચપટી ગાદી જેવી રચના એને કહેવાય છે જરાયુ. જરાયુનો ઉદ્ભવ અને જરાયુની ગોઠવણી જેને કહેવામાં આવે છે જરાયુ વિન્યાસ. અલગ અલગ સ્ત્રી કેસરમાં જરાયુ વિન્યાસ અલગ અલગ રહેતો આપણને જોવા મળી ગયો છે. એના અલગ અલગ પ્રકાર છે, જેમ કે ધારાવર્તી, અક્ષીય, ચર્મવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. વિદ્યાર્થીઓ, ચલો હરેક પ્રકારને ડિટેલમાં જોવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રકાર વાત કરીએ ધારાવર્તી. અહીંયા બીજાશય એક કોટરીય છે. એની વક્ષ સેવની પર એટલે કે ધાર પર જરાયુનો ઉદ્ભવ થતો જોવા મળે છે. ખાસ કરીને અહીંયા જે જરાયુ ઉત્પન્ન થાય છે એ અંદરની ગળી પર બે હરોળમાં ઉદ્ભવતા જોવા મળી જતા હોય છે.
ઉદાહરણ તરીકે વાલ, વટાણા. જો તમે લોકોએ વાલ પાપડી, વટાણાની પાપડીને ફોલી હોય, વટાણાની સિંગોને ફોલી હોય તો તમને લોકોને ઈઝીલી એ સમજ પડી જાય કે ત્યાં ધારાવર્તી, ધારા એટલે એક ધાર, એક કિનારી, અને એના પર જરાયુનો ઉદ્ભવ અને જરાયુની ગોઠવણી આપણને જોવા મળી જતી હોય છે. ત્યાર પછી કહીએ તો અક્ષવર્તી જરાયુ વિન્યાસ. અહીંયા બીજા સાઈડ બહુકોટરીય જોવા મળે છે. દ્વિકોટરીય, ત્રિકોટરીય, ચતુષ્કોટરીય, પંચકોટરીય. કોટરોની સંખ્યા સ્ત્રીકેસરની સંખ્યા પર આધાર રાખે છે. આ પુષ્પો બહુ સ્ત્રીકેસરીય હોય. 2 સ્ત્રીકેસર હોય તો 2 કોટર જોવા મળે, 4 સ્ત્રીકેસર હોય તો 4 કોટર જોવા મળે. એટલે કે સ્ત્રીકેસરની સંખ્યાના આધારે અહીંયા કોટર કે પોલાણ સર્જાતા આપણને દેખાતા હોય છે. વિદ્યાર્થીઓ, અહીંયા એક્ઝેક્ટ બીજાશયના કેન્દ્રમાં વિકસેલી ધરી, બીજાશયના બરાબર કેન્દ્રમાં વિકસેલી ધરી જે છે એના પર જરાયુનો ઉદ્ભવ થાય અને જરાયુની સાથે અંડકો ચોંટેલા આપણને જોવા મળી જતા હોય. ખાસ કરીને જોઈએ તો આપણને લીંબુ, ટામેટા અને જાસૂદ. યાદ રાખજો વિદ્યાર્થીઓ, કયા કયા? લીંબુ, ટામેટા અને જાસૂદમાં અક્ષવર્તી જરાયુ વિન્યાસ આપણને જોવા મળી જતો હોય છે. ત્યાર પછી વાત કરીએ ચર્મવર્તી જરાયુ વિન્યાસ. ખાસ અહીંયા જે અંડકો છે એ બીજાશયની અંદરની દિવાલ, બીજાશયની અંદરની દિવાલ કે પરિઘવર્તી ભાગમાંથી, પરિઘ એટલે કિનારીના ભાગમાંથી ઉદ્ભવતા કે વિકાસ પામતા આપણને જોવા મળી જાય છે. એના લીધે કૂટ, પટ, કૂટ એટલે ખોટો, પટ એટલે પડદો સર્જાતો જોવા મળી શકે. ક્યારેક ક્યારેક એવો આભાસ થાય કે બીજાશય દ્વિકોટરીય થઈ ગયું છે. ખાસ ઉદાહરણ તરીકે કહીએ તો રાઈ અને દારૂડીમાં આપણને આવો જરાયુ વિન્યાસ જોવા મળી જાય છે. ત્યાર પછી કહીએ તો મુક્ત કેન્દ્રસ. અહીંયા ધ્યાનથી જુઓ એટલે ખબર પડે, અંડકો કેન્દ્રસ્થ ધરી પર ઉદ્ભવેલા છે. બરાબર સેન્ટરમાં ધરી છે, તેના પર જરાયુ છે અને જરાયુ સાથે અંડકો ઉદ્ભવેલા આપણને અહીંયા જોવા મળી જતા હોય છે. અહીંયા પડદા ગેરહાજર છે. ઉદાહરણ તરીકે કહીએ તો ડાયન્થસ એટલે કે કોઠું, એમાં આપણને આવું કંઈક જોવા મળે છે. ઉપરાંત પ્રિમરોઝ માં પણ આપણે આવું જોઈ શકીએ છીએ. અને છેલ્લે કહીએ તલસ્થ. તલસ્થ એટલે તલ ભાગે, નીચેના ભાગે. અહીંયા પણ તમે જુઓ તલસ્થ, નીચેના ભાગે જરાયુનો ઉદ્ભવ થાય અને એની સાથે અંડક ચોંટેલું રહેતું આપણને જોવા મળી જતું હોય છે. ઉદાહરણ તરીકે કહીએ તો સૂર્યમુખી અને ગલગોટામાં આપણને આવું જોવા મળી જાય છે. ક્લિયર? ખ્યાલ આવશે? તો નામ પરથી સમજવાનું છે, ધારાવર્તી એટલે ધારને સ્પર્શીને. પછી અક્ષવર્તી એટલે કેન્દ્રમાં આવેલી અક્ષ ધરીની સાથે સંકળાયેલા હોય છે. ચર્મવર્તી, ચર્મ એટલે ચામડું, પરિઘનો વિસ્તાર, બહારની લાઈક આ રચના. ઓકે. મુક્ત કેન્દ્રસ્થ એટલે કે કિનારીથી મુક્ત અને બરાબર વચ્ચે કેન્દ્રમાં આવેલું જોવા મળે. અને તલસ્થ એટલે બરાબર તલ ભાગે, તળિયે નીચેના ભાગે જરાયુનું નિર્માણ થતું જોવું હોય તો જોઈ શકીએ છીએ. ઓકે, ક્લિયર હે ને? તો સરસ. જો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરવાની છે, સાથે સાથે એની કોમેન્ટ્સ પણ આપવાની છે અને શક્ય હોય એટલા બધાને શેર પણ કરવાનું છે. હે ને? થેન્ક યુ.